तो गुड मॉर्निंग एंड जय माताजी। આપણે સવાર में अपना फार्मे આવી ગયા છીએ આજે, कारण के आ फार्म से आवड़ું आ घर से કે આવું છે નહીં। સવારમાં જે ખેતરમાં આવવાની મજા આવે છે ને એ ક્યાંય મજા નથી આવતી। આવી પ્રાકૃતિક ખેતી થાય એટલે આપણને વધારે મજા આવે। અલગ અલગ ખેતી કરો ને તો તમને ફાયદો પણ થાય। કોઈ ન વાવે એવું વાવો એટલે તમારે બધાને ફાયદો જ હોય। એની માહિતી હોવી જોઈએ। જેમ કે અમારે આ કેસર કલમની માહિતી છે અમારી પાસે પૂરેપૂરી, કે આને શું શું કરવું પડે, કઈ રીતના હોય। અને પહેલાં કોથળી ભરવી પડે, પછી એમાં ગોઠલું સોંપવાનું, એ ગોઠલું મોટું થાય એટલે ડોકું બાંધવાનું, એવી આની લાટ પદ્ધતિ આવે। વરસ દિવસ થાય, વેસાઈ જાય તો વરસ દિવસમાં વેસાઈ જાય, ન વેસાય તો 2 વર્ષ પણ વયા જાય। એટલા માટે રિસ્ક લેવો પડે કલમું કરવી હોય તો। આમાં રોકાણ પણ બહુ ઝાઝું કરવું પડે છે। તમે હિસાબ કરી લેજો, આ એક કાંડી આવે છે 5 રૂપિયાની, તો અહીંથી લઈને અહીં સુધીની આવે 5 રૂપિયાની એક કાંડી આવે। એવી આપણે 60,000 ચડાવેલી છે આ વર્ષે, હજી બાકી છે। તો હિસાબ કરી લેજો, એક કાંડીના 5 રૂપિયા લેખે 60,000 કાંડી આપણે લાવ્યા। પછી 1 કિલો કોથળીના 145 રૂપિયા છે। એવી આપણે બહુ ઝાઝી લાવ્યા છીએ, એનો હિસાબ તો નથી। તો તમે પણ આવી ખેતી કરી શકો। જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલે હું તમને પૂરી માહિતી આપતો રહું। આપણે સપોર્ટ કરજો। આપણે 1K સબસ્ક્રાઈબર પૂરા કમ્પ્લીટ થવામાં છે, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, એટલે હું તમને બધી માહિતી આપીશ। આવી ખેતી હોય સવારમાં સૂરજ નારાયણ ઉગ્યા હોય, ખેતરમાં આવી એટલે કાંઈક અલગ જ ફિલિંગ થાય છે। ખેડૂત લોકોએ કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો ખેડૂત ભાઈઓ। હું પણ એક ખેડૂત જ છું। હાલો તમને ઉપલી કલમ બતાવું। કલમ કોળવાનો ટાઈમ છે અત્યારે આ મહિનો। આ મહિનામાં કોઈ પણ કલમ ન કોળતી હોય ને એ કોળે, કારણ કે તડકો પડે એટલે કલમ બધી કોળે છે અત્યારે। આવો કોળ બધો આવી જાય, એનું કારણ છે કે તડકો પડે એટલે કલમ કોળે। ચોમાસામાં સોંપો ને એ ઉનાળામાં ઠેઠ કોળે, કારણ કે ઉનાળામાં એને ગરમી મળે એટલે ગરમીમાં વધારે કોળે છે। આવી બધી માહિતી હું તમને હરેક વિડીયોમાં આપું છું કલમુની। વૃક્ષો વાવો, તમે કલમું કરો, બગીચા કરો, વધારે ન કરાય, થોડા થોડા બગીચા કરાય છે। આપણે ઉના સાઈડ આપણે વધારે કલમ થાય છે। આપણે વાડીનું લોકેશન અત્યારે અમને બહુ પસંદ આવે। સવારનું ઠંડીમાં જોઈ લો, આપણે ઘઉં પણ પાકવા આવી ગયા છે। એક પાન છેલ્લું પીસે એટલે પાકી જશે। આપણે આ 2 વર્ષની નાળિયેરી થઈ ગઈ છે। ચોમાસું આવશે એટલે 2 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ જશે। કોઈ પણ જગ્યાએ નાળિયેરી ન થતી હોય તો તેની મીઠું નાખવું પડે વધારે, અને પાણી બહુ જોવે નાળિયેરીને। આપણે ટપક મૂકી હતી એટલા માટે નાળિયેરી થઈ ગઈ છે। પછી આ સાઈડ પણ નાળિયેરી આવશે, પણ હજી અહીંયા સરખું કરવું પડે એમ છે। આ પણ આપણે નાળિયેરી વાવવાની છે એટલે લોકેશન મસ્ત આવી જાય। આપણી વાડી રોટસ છે, હાલો હું તમને બતાવું। ડુંગરા ઉપરથી કાંઈક આવું લોકેશન। આ સામેની વાડી છે એ પણ આપણી જ છે, ત્યાં પણ આપણે કલમું જ કરીએ છીએ। પવન ચક્કી છે, આપણે આવી રીતના ફાર્મ છે। આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો, જેથી કરી તમને પણ માહિતી મળે કેસર કલમ કેવી રીતના બને છે, કેવી રીતના એની ખેતી થાય છે। સપોર્ટ કરજો। ખેડૂતના દીકરા છે હોય તો, અમે તો ખેડૂતના દીકરા છીએ।
જય માતાજી.